મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. અને આજે તમને વધારે અવાજ આવશે કેમ કે બહુ બધા છે ઘરમાં, એટલે કાનું બંધ કરતા રહો અવાજ. ફરસી અહીંયા આગળ બેસ્યો છે. અહીંયા આગળ ઇસ્ત્રી બગડી ગઈ છે તો ઇસ્ત્રીનું એ કરે છે. અને અંદર હજુ ઘરમાં કામકાજ બધું ચાલુ છે. બસ એવું છે સવારમાં બધું. અહીંયા અક્ષુ બેઠો છે. અને આ જો અહીંયા ઘડી જે પેલો લોટ કાઢ્યો ને એ કેટલું લોટમાંથી થેલીમાં લાવેલા ને તો એટલો લોટ ચોંટી ગયો છે. રજા અને બહારનું વાતાવરણ આજે તાપને એવું છે. એ આજે સવારે આવ્યા, મુંબઈથી આવ્યા, અને આ તો આવ્યા છે લે જો જયા કોઈ તમારે શું ગિફ્ટ લાયા લે. અને જાન મો આગળ આવીને બેસી ગયા એટલે તું ખસ જે હર્ષિલ માટે ગિફ્ટ આવી. થેન્ક યુ તો બોલ તું જયા કોઈ. તું પેલા જે નહીં ધોઈ લે, અત્યારે જો રાખડી બાંધશે પછી નયા વગર ના બંધાવાય. હર્ષિલ માટે ફૂલ રેકેટ આવ્યું છે. અને એની માટે બોટલ જો બોટલ બી લાયા તમારે. હર્ષિલ માટે બોટલ ને ફૂલ રેકેટ. કોણ લાવ્યું કાનું? અને પેલું માગવાનું હતું એ માંગ ને. પેલું કાલ કહેતો તો ટ્રેનમાંથી ઉતરે, ટ્રેનમાંથી ઉતરીને શું માગતો હતો? આવો 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 આવો. ચેતના બે બેગ લેતા હું, બે બેગ લેતા હું. આવી ગયા જાવ ને, એમને નહીં, એમને મારવાની છે. સારું એ તમારે પેવ માટે, તારી માટે જય અને તારી માટે જયા કોઈ કશું લાયા છે ગિફ્ટ. હા આપશે તમને. જો એમ કોઈ લાયા એના માટે, હર્ષિલ માટે, બીજા કોણ માટે. પછી આ બોટલ લઈ લાયા. જો જો લો જઈ યાર દો. હજુ એક કાર્ડ બાકી રહ્યું. હા તો એ જ આપશે ને, તમે આપો. જો તને પિંક કલર ગમે છે ને એટલે તમારા માટે પિંક, અને આરોહી તો મોટી છે ને એટલે એના માટે મોટી. હે ને હવે તાર કઈ જાણવું હોય ને તો લઈ જજે ફરવા. અને આરોહી થોડી મોટી છે ને એટલે એને થોડી મોટી આપી. હા એના માટે ફૂલ રેકેટ ના લાયા.
શું છે દાળ છે. દાળ અને પેલામાં શાક છે. રસાવાળું હા. લઈને તો પપ્પાને પેલો વાટકો લઈ ગયો. કયો આ ખાલી અને આપણે ઘરના લાવ. બટાકાને આપીશ. લે. અહીં વચ્ચે સલાડ છે આમાં ભાત શાક દાળ રોટલી અને આમાં ગુલાબજાંબુ લઈ લીધી ગ્લાસ એક લીધી છે લઈ જાઓ હવે. આપણે ભાત કાઢીએ પછી શાક અંદર લેશે. બસ સારું. ભાત અંદર ટેસ્ટ ને નમકી હા. મીઠી નહીં આવી. મેં કીધું તારે નાખી દઉં પણ તીખી આપ કે છે પપ્પા ના દે. લે. કેટલી તો આવી જાઓ બપોરનું જમવાનું દાળ ભાત રોટલી શાક સલાડ અને મીઠાઈ હર્ષિલે તો સ્ટાર્ટ કરી દીધું ખાવાનું અહીંયા આગળ યક્ષુને ખવડાવે છે. લઈ લે આમ તાકાતી ચોટા ને જય તૈયાર થઈ ગયા રક્ષાબંધન માટે. તને શું ખબર પડી તું હસ્યો કારણ તું ફોન મૂક બેટા. અને મમ્મીએ આજે તો સાડી પહેરી છે મમ્મી કઈ જાશે જાય છે તો એટલા જ. કેમ કઈ કે એમ બહાર કાઢે છે.
તું આમ આવે તને બહુ જ તારી તમને ખરસ કમ્પ્લીટ ને તમારો દુપટ્ટો લઈ લો દીવો કરવાનો તો પછી અહીં ઓય થઈ જશે છેલ્લા તો આરોહી બાંધશે છેલ્લા આરોહીના છેલ્લા બાંધવાના બસ હવે કદો પંખો પછી કરીશ અંકિત ને હવે મોદી મારજે હો હવે મોદી આમ કરી દેજે ખાલી જે કરી દેશે પછી પંખો ચલે તો આપણે ચાલશે ને રૂપને 5 મિનિટ તો લાગશે જન પાછો ના પણ નહીં વાળ ઉતરે છે ને હવે બોગા સાબુ વાપરો સાબુ વાપરવા એમને કરી લે એ તો રહેશે કરી દઉં પંખો રહેશે દી સ્લો કરીશ સ્લો કરી દો 3 પર રાખ્યો જેઠાનું બહાર જતો કઈ છે હજુ નહીં બાકી રહી એ કઈ આગળ લાવે છે આ એક રહી ગયું છે વિકાસભાઈ તમે વારો આવ્યો આવી જાઓ બસ કરી દો હવે પંખો કરી દો કોને કોને તો ચાલશે નહીં પેલા આરતી ઉતાર દો પછી પંખો કઈ બાંધો લીજો આ જો આ તો તું ગુસ્સામાં કરતી હોય એવું લાગસ એવું હોય આમ આમ હોય પછી રાખડી બાંધો ને પછી
ધીમે હોય તારી મગવાની અવાજ શું આ બાજુ રિંકુ આ બાજુ શું ના વાંધો નહીં કાંઈ. આ રહી ઉતાર ઉધાર કરાય છે એનો હવે અત્યારે કશું કામ છે તાર તો? અને રૂપને જરા બાંધીને ખતમ કરવું છે ને. પાણી ભર્યો અરે છે. હર્ષિલનું કયું? કરી દીધું ને બેટા. બાપા રાખડી રાખડી થઈ ગઈ હે કુમાર? પછી આ રહી શનિ રવિ જે બાંધી ભાવિકને બાંધીને એકને જતી હા ના મમ્મા. એ મારે આવું જ છે મારે આવી તહેવારી હા મારે આવું જ છે પછી મેં બોર મારું છે એટલે મેં એમને રાખી માર્યું વખત હતો તમારે મેં આ વખત ઓનલાઈન મંગાવી મારે અહીં પટેલમાં તારી શું લાવવાનું રાખડી નાની નાની ડેલિકેટ લાવવાની એટલે શું ભગવાન વાળી નહીં કરો હો ચલો દીવો કર્યો, પંખો બંધ કરી દો. હા કેવું બધા કપાળો આવડે ફોન કરી દીધેલું જો હું આવડે તો કોઈને વધતી નહીં આપણે થોડે વધી એટલે ના આવી બિચારી રાહ જોઈ ના પણ એમને એમ કે 1:30 વાગે પછીનું હતું મુહૂર્ત, એટલે પછી મેં કીધું વાંધો નહીં. અરે વિડીયો બધાને બાજી રાખડી એવું કે છે આપણે છેલ્લા જાણીએ છીએ હવે બાંધવાનું થાય એટલે પકડો ને. એમની છે ને એમાં એમ જ કરશે છોકરાની હોય ને તો એ મમ્મી થાળી દીવો લઈને આરતી કરે, પૂજા કરે, પછી કેક કપાવે. 5 જણ જોડે આશીર્વાદ ઘેર એવું જ કરે ને આ ભોલા રે જો હાથ ભરે ગયો આ લોકો બધે હાથ ભરે એ નારી રાખડી એમ જ ચાલે હો
હવે એ બધા બોલો જેવી એ લાગે જોરદાર આઈડિયા છે હો ગિરીશ કાકા. જો વિડીયો બરાબર કલર આવવો જોઈએ બેસિક કલર આવવો જોઈએ બરાબર એમ પેલી ચેનલ ખૂબ દીધી પણ કઢેલી છે પીલો ને. બંધુ પીધા અરે લો લો માથું ફ્રેશ થશે. એ શું કરે આમ કરો ખાલી. લાઈનમાં ઓલા આ ભૂંગળા ખીચડી છે વઘારેલી પાપડ અને શાક છે. શાનું શાક છે એટલે વટાણાનું શાક છે. વટાણા બટાકાનું શાક છે. ઓય તમને શું થયું તમને હેડો ચલો ઓય ચાલ લઈ લે પતી જશે જા. અત્યારે બધાનું જમવાનું ભેગું છે એટલે જોજે એ કઈ એવું ના કર એનું પડશે એવું ના કર એને પાપડ આપવાનું. મેં હમણાં જ બંધ કરી શકું કે ત્યાં તો પછી મેં બંધ કરીને જવું. ઉપર આવી ગઈ છું સુવા માટે. તો વિડીયોની એન્ડિંગ પર લઈ લો સાથે સાથે. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.